ભરૂચના ટંકાલિયા ગામે એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। 30 લાખ ઉપરાંતના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। ભરૂચના ટંકાલિયા ગામમાં આવેલ ઇરફાન ઇનાયત લાલાના મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરિયા રોડ પર રહેતા ઇરફાનભાઈ તેઓના પરિવાર સાથે ગતરોજ સવારે અછૂત લગ્ન પ્રસંગમાં ગયા હતા। ત્યારબાદ તેઓ ટંકાલિયા પરત ફર્યા હતા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા। તે વેળા સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઇસમોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ કરી 44.8 તોલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 4,65,000 મળી કુલ 31,53,53,000ના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પરિવારના સદસ્યો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા તેઓના પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી। ઘટના સંદર્ભે ઇરફાનભાઈએ પાલેજ પોલીસને જાણ કરતા જ પાલેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઘટનાની જાણ થતાં ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલ તેમજ એલસીબી પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે। ચોરીની ઘટનાને પગલે સમગ્ર ટંકાલિયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે હવે એ જોવું રહ્યું કે પોલીસ તસ્કરોનું પગેરું મેળવવામાં કેટલી ઝડપથી સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે। મારું નામ ઇરફાન ઇનાયત લાલિયા, રહેવાસી ટંકાલિયા પાદરિયા રોડ। મારી ઘરે રાત્રે 20 તારીખે સાંજના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચોરી થયેલી છે। બહુ મોટી ચોરી થયેલી છે। એની કમ્પ્લેન અમે પોલીસમાં કરેલી છે। અંદાજિત કેટલા હા, અંદાજિત 60 તોલા જેવું સોનું હતું, 4.25 લાખ રૂપિયા જેવું અંદાજિત કેશ હતું ને ચોર ટેરિસ પરથી આવેલા, દરવાજો તોડીને અંદર આવેલા। હા, તો તમે જ્યારે આવેલા ત્યાં ઘર બંધ હતું? હા, ઘર બંધ હતું। એકચ્યુઅલી અમારી ફેમિલીમાં શાદી હતી તો અમે લગ્નમાં ગયેલા, એટલા માટે ઘરમાં કોઈ ના હતું।